દ્વારા દર વર્ષે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મિશન 3 મિલિયન ટ્રી 30 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લીધો અને 5મી જૂને માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આનું શુભારંભ થયો। અત્યાર સુધીમાં 22 જૂનથી શરૂ કરીને 15 જુલાઈ સુધીમાં 11,34,673 વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે। દરેક ઝોન વાઇઝ અને દરેક વોર્ડ વાઇઝ આ વખતે આપણે ટાર્ગેટ આપ્યો છે અને એનું મેપિંગ કર્યું છે। એ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ આગળ વધી રહી છે। અલગ અલગ પ્રોજેક્ટની અંદર જે વિકાસમાં નડતરરૂપ હોય છે એની યોગ્ય સત્તાધીશો પાસે એની મંજૂરીની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે અને પ્રક્રિયા કરી અને એને નિકાલ કરવાનો અથવા તો એને રીપ્લાન્ટ કરવાનો આયોજન કરવામાં આવતું હોય છે। ગ્રીન કવર સામાન્ય રીતે આ વખતે આપણે એટલા માટે જ ટ્રી સેન્સસ નો વિષય હાથ પર લીધો છે, જેનાથી આપણે એક્ઝેક્ટ કહી શકીએ। સામાન્ય રીતે ટ્રી સેન્સસ અત્યાર સુધી ફોરેસ્ટ વિભાગ કરતું હતું, પણ આપણે આ વર્ષે બજેટની અંદર એનું પ્રોવિઝન કર્યું છે અને ચોક્કસ રીતે કહી શકીએ કે મિશન 3 મિલિયન ટ્રી જે આપણે લીધું છે એનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરનું ગ્રીન કવરને વધારવામાં આપણે સફળ થઈશું। સામાન્ય રીતે 60 થી 65% આનો અંદાજ રહેતો હોય છે। એટલે આપણે જે ગયા વર્ષોમાં પણ જે મિશન લીધા હતા, મિશન 1 મિલિયન, મિશન 2 મિલિયન, અને એના સર્વાઈવલ માટે પણ આપણે અલગ અલગ સંસ્થાઓ સાથે ખાતાકીય રીતે આપણે પ્રયત્ન કરતા હોય છે। આ વખતે આપણે 30થી વધુ પ્લોટ એવા છે જેને આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેની અંદર પ્લાન્ટેશન થઈ ગયું છે। એને આપણે ચોમાસા દરમિયાન જ અલગ અલગ પ્રકારની એનજીઓ, અલગ અલગ પ્રકારની સંસ્થાઓ કે જે વિનામૂલ્યે એની જાળવણી કરવા માટે આગળ આવી છે, એવા 30 અલગ અલગ પ્લોટ એ આપણે ટૂંક જ સમયમાં એમને ચોમાસા દરમિયાન જ આપીશું અને એ પોતે એને પાણી પીવડાવવાથી લઈને 3 વર્ષ સુધી એની જાળવણી કરશે। આ પ્રકારનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। કારણો કેવું છે કે દરેક વસ્તુનો સક્સેસ રેશિયો હોય છે। કોઈ પણ વસ્તુ 100% આપણે પણ આપણો વિદ્યાર્થી હોય સ્કૂલની અંદર તો એના સર્ટેન પર્સન્ટેજ હોય, એ પ્રકારે વૃક્ષારોપણમાં પણ કોઈને કોઈ કુદરતી અને માનવ સર્જિત બંને પ્રકારના કારણો હોય છે કે જેના કારણે આપણે એને સર્વાઈવ કરવામાં, જેમ એક વૃક્ષની ભાષામાં આપણે કહું તો જ્યારે કોઈ મોટું વૃક્ષ બહારથી આપણે તૈયાર કરીને લાવીએ છીએ, નવી જગ્યાએ એને રોપીએ છીએ ત્યારે એક એને શોક લાગતો હોય છે। શોક લાગવાથી ક્યારેક એ બળી જતું હોય છે। બીજી વસ્તુ, જમીનની અંદરની જે ગરમી હોય છે એ જમીનની અંદરની ગરમી પણ ક્યારેક એના મૂળને બાળી નાખે છે। તો આ પ્રકારના અલગ અલગ વિષયો હોય છે જેના કારણે આ જે રેશિયો જે છે 60-65 સુધી આવતો હોય છે। સેન્ટ્રલ વર્લ્ડમાં લેયરવાળા ઝાડ લગાવવામાં આવી રહ્યા છે, જેના કારણે હોર્ડિંગ્સ દેખાય અને સારા લીમડા, પીપળા આ પ્રકારના ઝાડ લગાવવામાં આવતા નથી। મોડેલ રોડની વાત કરીએ કે અન્ય મહત્વના રોડ છે, ત્યાં બધી જગ્યાએ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપનું શું માનવું છે, આ ઝાડ કેટલા યોગ્ય? મારું માનવાની વાત કરું તો આપણે જેટલા પણ સેન્ટ્રલ વર્જવાળા રોડ છે એની અંદર એક પેટર્ન નક્કી કરી છે કે નિશ્ચિત અંતરે એક મોટું વૃક્ષ હોય, વળી એ મોટું વૃક્ષ એવું પણ ના હોય કે વાહન વ્યવહારમાં તકલીફ થાય, એટલે એ પ્રકારના વૃક્ષો કે જે સીધા ઉગે અને પછી કેનોપી સ્ટાઇલથી એનો વિસ્તાર થાય, આ પ્રકારના વૃક્ષોની પસંદગી કરવામાં આવે છે અને એ પણ નિશ્ચિત અંતરે, અને એની વચ્ચે નાના 4-5 ફૂટના જે છે એ પ્રકારના ફ્લાવરિંગ જે છે રોપા એ લગાવવામાં આવતા હોય છે। તો સેન્ટ્રલ વર્જની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે કે જેટલા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ છે જેની અંદર સેન્ટ્રલ વર્જ છે ત્યાં આપણે એવા વૃક્ષો વાવવાનું આયોજન છે કે જે શરૂઆતમાં સીધા ઉગે અને પછી કેનોપી આકારમાં ઉગે, જેનાથી વાહન ચાલકોને પણ તકલીફ ના થાય। આ આયોજન માત્ર
જાહેર ખબરોના લાભાર્થે લગાવવામાં આવ્યું, જાહેર ખબરોની એજન્સીના લાભાર્થે? ના, એવું ક્યારેય હોતું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા, આપણને સૌને ખબર છે, આપણે હિટ એક્શન પ્રોગ્રામ પણ આપણે લઈએ છીએ દર વર્ષે. તો એને વ્યવસ્થિત કરવા માટે લોકોને, નાગરિકોને ગરમી વધુ ના થાય અને વાહન વ્યવહારમાં પણ એમને ઝાડના કેનોપીના કારણે ઠંડકનો અનુભવ થાય એ પ્રકારે આપણે વૃક્ષોનું વાવેતરનું આયોજન કરતા હોઈએ છીએ. સેન્ટ્રલ જો લીમડો અને તે જ પ્રકારના જો ઝાડ લગાવવામાં આવે તો ઉનાળામાં કોઈ સ્પ્રિંકલર લગાવવાની જરૂરિયાત ના રહે, સાથે જ કોઈ પણ પ્રકારે ગરમીનો સામનો નાગરિકોને ન કરવો પડે. આ બાબતે શા માટે વિચાર નથી કરાયો? ચોક્કસ આ વખતે એ પ્રકારનું જ આયોજન કર્યું છે કે જે કોઈ પણ 4 રસ્તા છે, જે જગ્યાએ વધુ પડતા વાહનોની અવરજવર છે, જે પબ્લિક જ્યાં અવરજવર વધુ કરે છે, એવા સેન્ટ્રલ વર્જ ઉપર, એવા રસ્તાઓ ઉપર કેનોપી ટાઈપના વૃક્ષોનું વાવેતર વધુ થાય એ પ્રકારનું આ વખતે આયોજન કર્યું છે, જેના કારણે ઉનાળામાં પણ નાગરિકોને એનો ફાયદો મળતો રહે. જ્યાં જ્યાં કોનો કાર્પસ છે એ જગ્યાએ ત્યાંથી દૂર ક્યારે કરવામાં આવશે ને કોનો કાર્પસની જગ્યાએ કયા વૃક્ષો? આપણને સૌને ખબર છે એ પ્રકારે કોનો કાર્પસ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. એટલે આ વખતે તંત્રને સૂચના આપવામાં આવી છે કે જે જગ્યાએ કોનો કાર્પસ છે એને કાઢીને એ જગ્યાએ નવા વૃક્ષો આપણે પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં અને પબ્લિક પ્રિમાઇસીસની અંદર આપણે એ વાવવા માટેની સૂચના તંત્રને આપી દીધી છે, જેનાથી એને અલગથી કાઢવાની પ્રક્રિયા ના કરવી પડે. પણ આપણું જે વર્તમાન વૃક્ષારોપણનું જે આપણું જે કામગીરી ચાલે છે એ અંતર્ગત જ જે વોર્ડમાં જે જગ્યા ઉપર આ પ્રકારના કોનોકાર્પસ વૃક્ષો હોય છે એને કાઢીને એની જગ્યાએ ઇન્ડિજિનસ વૃક્ષો જે છે એ વાવવા માટેની સૂચના તંત્રને આપવામાં આવી છે. કોનોકાર્પસ કાઢવા માટેની સૂચના અગાઉ પણ આપવામાં આવી હતી. હવે જો કાઢવામાં ન આવ્યા હોય તો જે તે વિભાગના કયા અધિકારી કે કયા સંબંધિત કર્મચારીને જવાબદાર ગણવામાં આવશે? સામાન્ય રીતે કોનોકાર્પસ 2 પ્રકારે છે. એક રોડ સાઈડમાં છે, કેટલાક એવા છે જે પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં છે. આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કે પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં આનો એટલે જે પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં છે એમને પણ સમજાવીને આપણે એ જગ્યાએ નવા વૃક્ષો વાવવાનું તંત્રને સૂચના આપી છે. અને જે રોડ સાઈડ છે, જે આપણા તાબામાં આવે છે, એ બધાને તો આ સિઝનની અંદર એને કાઢી અને ત્યાં નવા વૃક્ષો વાવવા માટેનો સૂચના તંત્રને આપી દેવામાં આવે છે. જાહેર જગ્યા પર હોય તો તેના માટે જે તે વિસ્તારના અધિકારીને જવાબદાર ચોક્કસ એ જવાબદાર અધિકારી એના માટે જવાબદાર ગણાશે. અને ઝોન વાઇઝ આ બાબત માટે આપણે 5 ઝોનની અંદર મિટિંગ પણ થઈ ગઈ છે સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને. અને આમાં પણ આ સૂચના આપવામાં આવી છે કે જે કોઈ પણ જગ્યાએ આ પ્રકારના વૃક્ષો દેખાય એ બધા જ વૃક્ષોને દૂર કરી અને ત્યાં આપણા ઇન્ડિજિનસ ભારતીય મૂળના જે વૃક્ષો છે એને વાવવાનું તંત્રને કહેવામાં આવ્યું છે. જે જગ્યાએ શક્ય છે, વૃક્ષો ઉગી શકવા માટે સક્ષમ છે અને બીજું કોઈ નડતર રૂપ નથી એવા દરેક 4 રસ્તા ઉપર જ્યાં પબ્લિકને ઊભા રહેવાનું હોય છે અને થોડો સમય સ્પેન્ડ કરવાનો હોય છે સિગ્નલના કારણે, એવી દરેક મોટા 4 રસ્તાઓ ઉપર આ પ્રકારના વૃક્ષો વાવવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે. જે જગ્યાએ આ શક્ય નથી, કદાચ નાની સેન્ટ્રલ વર્જ હોય તો એમાં એ બધાની અંદર આપણે રોડ સાઈડ પણ આ પ્રકારના પ્લાન્ટેશન માટે સૂચના આપવામાં આવી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।